વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી એક સનસનાટીપૂર્ણ ઘટના સામે આવી છે। શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલી જનપથનગર સોસાયટીના ગેટ પાસે મોડી રાત્રે દારૂ પાર્ટીને લઈ ભારે બબાલ થઈ હતી। આ વિવાદ એટલો ઉગ્ર બન્યો કે અંદાજે 15 થી 20 જેટલા શખ્સોના ટોળાએ લાકડાના ફટકા અને ધારદાર હથિયારો સાથે બે યુવકો પર તૂટી પડી લોહિયાળ હુમલો કર્યો હતો। આ હુમલામાં સૂરજ ઠાકુર નામના એક યુવકના માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા લોહીલુહાણ હાલતમાં તેને તાત્કાલિક સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। જાહેરમાં થયેલી આ હુમલાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે દહેશત અને ભયનો માહોલ ફેલાઈ ગયો છે। હોસ્પિટલના બિછાનેથી ભોગ બનનાર યુવકે પોલીસ પાસે ન્યાયની ગુહાર લગાવી છે। ત્યારે ઘટનાની જાણ થતાં જ મકરપુરા પોલીસે ગુનો નોંધી હુમલાખોરોને દબોચી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। दंतेश्वर जनपद नगर 207 मेरे घर के जो दुकान है उसके ऊपर ये लोग दारू पीते थे। नाम है अक्षय, भावेश गित्ते, निखिल भूरिया और पंचाल, चिराग पंचाल। ये सब नामजद आरोपी है। भूरिया मर्डर केस में अंदर है, वहाँ से छूट के आया। और ये लोग ने तो मैंने इनसे रिक्वेस्ट करने गया कि यहाँ पे मेरा घर है, मेरे मम्मी पापा रहते हैं, यहाँ पे दारू मत पियो। ये लोगों ने वहाँ पे दादागिरी करी, बोले तेरे से जो टूटता हो तोड़ ले, हम तो यहीं पियेंगे, किसी के बाप का नहीं है। फिर मैं घर चला गया। फिर मेरे को वापस से इन लोगों ने बुलाया नीचे, बोले नीचे आ। नीचे गया तो ये लोगों ने मेरे पे हमला किया, चाकू से घाव मारे, डंडे, डांग, पत्थर में सबसे 25-30 जनते इन लोगों ने हमला किया। वहाँ के लोकल नहीं, मतलब दूसरी सोसाइटी के, वहाँ पे नीचे खाली पीने दारू का धंधा करते हैं। सब कुछ मतलब जैसे जुआ भी खेलते थे पहले बहुत। मेरी पुलिस से यही मांग है कि मुझे इंसाफ मिले।